બોટાદ નગરપાલિકાની મધ્યસ્થ ચૂંટણીમાં ભાજપે આજે ભવ્ય શક્તિ પ્રદર્શન સાથે ચૂંટણીના પ્રચારનો પ્રારંભ કર્યો હતો. તો રાજ્યના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની આગેવાનીમાં વોર્ડ નંબર 8માં ઢોલ નગારા સાથે વાતચીત સાથે ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો. ભાજપના નેતાઓએ વિસ્તારમાં ડોર ટુ ડોર જઈ પ્રચાર કર્યો હતો, જ્યાં તેમને સ્થાનિક મતદારો તરફથી ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો. તો નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 10 બેઠકો પર ભાજપાના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે, જ્યારે બાકીની 34 બેઠકો માટે 69 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેડાશે. તો જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપની જીત થશે. પાર્ટીના નેતાઓએ આ વિસ્તારોમાં બેઠક યોજી હતી અને આગામી દિવસોમાં ચૂંટણી પ્રચારને વધુ તેજ બનાવવાની રણનીતિ ઘડી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.